हेलो मित्रों, केम छो बधा मजामां छो। आज આપણે કુંભારકા ગામે આવ્યા હતા અને શિવ મંદિર છે, કુંભેશ્વર મંદિર મહાદેવનું મંદિર છે અને વિશાળ જગ્યામાં છે અને આ જગ્યાએ બહુ મસ્ત જગ્યા છે અને હું ખાસી કડા અંદર બેઠો અને મને એવું લાગ્યું, મેં કીધું 5 મિનિટ કીધું વિડીયો કીધું બનાવી લઉં અને અમારે કાકા શૂટિંગમાં ફોન મારો પકડી લેતો અન્ય થોડીક માહિતી વધારે છે, મને થોડીક આની માહિતી ઓછી ખબર છે પણ પોતાની માહિતી હોય એટલે પોતે આવશે, પોતાને હું કહેશું પણ તમને અત્યારે પહેલી મંદિરની આખી મુલાકાત કરાવું. ચલો આવો કાકા. જો પહેલું સાઈડમાં હનુમાનજીનું મંદિર છે. આ આગળ જોઈ શકો છો મિત્રો. પાછા અહીંથી સીટ દાદરા ચીજો ચડી હાલે આવો. આ કાકા જૂનું મંદિર. આ જૂનું મંદિર, આ જૂનું મંદિર છે, પ્રાચીન મંદિર કે જૂનું મંદિર બહુ વર્ષોથી જૂનું આ મંદિર છે. તમે આ બોધકોમ એનું પણ જોઈ શકો તો કે જૂનું મંદિર છે. ખાસો ટાઈમ થઈ ગયો છે મંદિરનો. અંદર ટાઈમ બતાવો થોડું, શિવલિંગ ખેડ બતાવતો. જો મિત્રો અત્યારે આ તૂટી ગયું છે મંદિર પણ આ જૂનું મંદિર છે, જૂનું મંદિર છે. આની ઈટો મીટો બધું ગહાઈ ગયેલું છે. આ જો શંખ બીજા કમ્પ્લીટ પડ્યા. આ પૂજાનું આ દાણા ઉપર સાઈડમાં તૂટી ગયો છે, જોઈ લો. આ જૂનું મંદિર અને આ બાપજી પહેલા રહેતા. આ ઢાળિયા અંદર બાપજી બધા રહેતા, ચા પાણી નાસ્તા બધું કરતા ને પેલા હાજરીમાં આખો દિવસ હાલતા, હવે નથી હાલતા આખો દિવસ. અને આ ધૂણો છે એ આ ધૂણો. અને આ મંદિર અત્યારનું નવું મંદિર આ બનાવેલ છે હાલની અંદર. જોઈ શકો છો મિત્ર. અત્યારે કોઈ પૂજારી નહીં. હાલ પૂજારી બીજા હાજર નથી હોતા પણ વસ્તી અતિશય આવે છે. ખાસીકરા રોડ ઉપર જતો ખાસીકરા વસ્તી બહુ અતિશય હોય છે. સોમવારે આવે છે. સોમવારે અતિશય વસ્તી હોય છે. અને આ પાછલા ભાગમાં આ એક ખેતર છે ને ખેતર પછી આખું તળાવ છે. તળાવ કેટલા બોટા હશે અંદાજે? આ ગણો 7 બોટાનો ગાળો ખરી તે ગામને કેડે પડ્યો. 7-8 બોટા છે. 8 બોટાનું તળાવ એટલે 8 બોટા એટલે તમે એડજસ્ટ કરી લો 40 વીઘામાં તળાવ જ છે ખાલી. અને આ બાપનું નામ તમને ખબર છે? બસ નહીં લખત કે ના નામ નહીં લખત. હવે બાપજી પહેલા પૂજારી હતા. આ પોતાનો હોય. રેસ્ટોરન્ટ લખેલ છે આનંદ પ્રકાશ બાપુ છે. આનંદ પ્રકાશ બાપુ. આનંદ પ્રકાશ એટલે પેલા પૂજારી જૂના હતા. હાલ કોઈ હાજર નહીં રહેતા ને, હવે જ નહીં હાજર હતા ને. અને તમે બપોરના ટાઈમે પણ નેકળ્યા હોય તો મંદિરની કદાચ મુલાકાત લેજો. પોણે બીજું કીજો, આ પોણે બહુ સુવિધા સારી રાખેલ છે. ઝાડ બીજો છે, પક્ષી બીજો બહુ છે એટલે મજા આવી છે. તમે 5-10 મિનિટ ટાઈમ પાસ કરવો હોય તો મજા આવશે. મંદિરની જગ્યા છે સારામાં સારી મિત્ર. અને આવવાનું ભૂલતા નહીં. બસ આપણે આટલો ને તમારે કોઈ કેવું બસ બીજું આપણે કોઈ માહિતી વધારે હોય તો કહો. ના, એટલે માહિતી એક તો એવી છે કે અમે કે એક આપણો ગમે તે હોય નાતે ગમે તે કોઈ આપણો પટેલ હોય તો ભલે બે કોઈ સમાજ આ પોતે આમ કમળ પૂજા કરતા. હા હા. પણ આ મંદિરનો ઝણકારો સાંભળ્યો માહી એટલે પોતાનો જીવ ગભરાણો અને પોતે જાતા ગયા. નકા પોતાને હાજરા ભગવાન મળે માતા. જય દ્વારકાધીશ. જય દ્વારકાજી. જય ભોળેનાથ. જય ભોળેનાથ.